સુરતના પાકિસ્તાન કનેક્શનમાં ફોટો ખુલાસો. આરોપી અશોક સોથાર ઉર્ફે અબુ બકરનો મોટો ખુલાસો. પોલીસે કોર્ટ પાસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં નામદાર કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. આરોપી 1.5 વર્ષ પહેલા 10 પાકિસ્તાની યુવતીઓના સંપર્કમાં આવ્યો હતો, જે સતત સંપર્કમાં રહી તે યુવતીઓ સાથે ચેટિંગ કરતો હતો. એક યુવતી સાથે ચેટિંગ કરતા તેની પ્રેમ સંબંધ પણ બંધાઈ ગયો હતો, જેમાં યુવતીએ આરોપી અશોક સોથારને જણાવ્યું હતું કે તમારે મારી સાથે લગ્ન કરવા હશે તો તમારે ધર્મ પરિવર્તન કરવું પડશે, જેની માટે હું અહીંથી તમને અમારા ધર્મની કેટલીક બુક્સ મોકલીશ. બાદમાં આરોપીને ઓનલાઈન મારફતે જ પાકિસ્તાનના મૌલવીએ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું, જે બાદ આરોપી અશોક સોથાર ઉર્ફે અબુ બકર બની ગયો હતો. ધર્મ પરિવર્તન કર્યા બાદ તે મસ્જિદમાં પણ જતો નહીં હતો. જો કે પરિવર્તન કર્યું તે તેના પરિવારને જાણ હતી નહીં. આ રીતે ધર્મ પરિવર્તન કરાવવું એક પ્રકારનો હની ટ્રેપ હોઈ શકે છે. આમ અમને બધું તપાસ કરવામાં આવે તો મોટો ખુલાસો થઈ શકે તેવી શક્યતાઓ. જો કે આરોપી મૌલવી સોહેલના સંપર્કમાં તો પાકિસ્તાની તેના કહેવા પ્રમાણે જ આવ્યો હતો. બાઇટ રાજદીપસિંહ નિકુમ, ડીસીપી સુરત પોલીસ. તારીખ 4/5/2024 રોજ મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી, જે કઠોરનો હતો, એને ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી. ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે, જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયો તેમાં અગાઉ 2 આરોપીઓ પકડવામાં આવેલા છે. તે ઉપરાંત એક અશોક સુથાર કરીને, કે જેનો ઉર્ફે છે, નામ છે અબુ બકર, એને અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે બિકાનેર, રાજસ્થાનથી. આની હકીકત એવી છે કે આ મૌલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી, અને લિંક્ડઇનથી તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો. અને એમાંથી ઇકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો, અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાઝે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે. ત્યારબાદ એક પાકિસ્તાન મૌલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો, અને એને જે મૌલવી જે છે મોહમ્મદ સોહેલ, એની સાથે વોટ્સએપ ચેટમાં 1 કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે. પોલીસે 7 દિવસની રિમાન્ડ માંગેલી અને એ મંજૂર થયેલ છે. સુથાર જે છે એને ઓનલાઈન ચેટિંગ કરવા માટેનો એ શોખ ધરાવતો હતો, એટલે જુદા જુદા ગ્રુપોમાં લિંક્ડઇનથી ગ્રાફિક ડિઝાઇનિંગ બાબતે અલગ અલગ સંપર્કમાં હતો. ઓછામાં ઓછી 10 મુસ્લિમ મહિલાઓ જે પાકિસ્તાનની છે એની સાથે સંપર્કમાં હતો. એ સંપર્ક કરતાં કરતાં એના મૌલવીનો સંપર્ક થયો, અને સંપર્કની અંદર વાતચીતમાં એ બંનેની એક ચેટ છે, અને એમાં એને કીધું કે મુझे कुछ भी काम करना है, તો એ કામ કરવા માટે આણે ઉપદેશ રાણાનો ફોટો મોકલેલ અને 1 કરોડ રૂપિયાની ઓફર કરેલી. એનું ધર્માંતરણ જે છે એ પાકિસ્તાનના એક મૌલવી છે મુક્તિ જમશેદ, એણે ઓનલાઈન કરાવેલું. હા, ઇકરા રિયાઝ કરીને જે યુવતી છે એણે મૌલવી સાથે સંપર્ક કરવા નહોતું કીધેલું. મૌલવી સાથે તો એ અલગ રીતે સંપર્કમાં આવેલો, પરંતુ ધર્માંતરણ કરવા માટે એણે કીધેલું. ના, સુથાર પાકિસ્તાન ગયેલો નથી. હા, ચોક્કસ હની ટ્રેપ હોવાની પ્રવૃત્તિ જે છે એ જણાઈ આવે છે કે ભાઈ, કારણ કે જુદી જુદી 10 મહિલાઓના સંપર્કમાં આ વ્યક્તિ હતો, અને 10 મહિલાઓના સંપર્કમાં એને ઇકરા રિયાઝ સાથે પ્રેમ સંબંધ બંધાયેલો. તો પ્રેમ સંબંધ જો બંધાયો હોય તો એની અંદર કોઈ ધર્મની વિગત આવતી હોવાનો કોઈ મુદ્દો નથી. તો એને ધર્મ અંગીકાર કરવા માટે જે દબાણ કરવામાં આવેલું અને એને સમજાવવામાં આવેલો, એટલે આ ચોક્કસપણે હની ટ્રેપ થ્રુ ધર્માંતરણ કરવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાનું કાવતરું હોઈ શકે છે. કેટલા સમય પહેલાની સર આ વાત હશે જ્યારે એને ધર્મ પરિવર્તન કર્યું હશે?
દોઢેક વર્ષ પહેલાંની આ વાત છે. એ હજી અમારી તપાસ ચાલુ છે. એ બાબતે જો કોઈ જાણકારી મળશે તો આપણને જણાવશું. અશોકના જે ઘરવાળા છે એ ધર્માંતરણ કર્યું છે એ બાબતમાં એની ખ્યાલ? ના, અશોકના ઘરવાળા જે છે એને કોઈ પણ બાબતનો ખ્યાલ નથી. આ તો બધું એને ઓનલાઈન ચેટિંગની અંદર જે વાતોચીતો કરેલી ને ધર્માંતરણ કરેલું એ પોતે જ જાણતો હતો. એના ઘરવાળા આ બાબતે સંપૂર્ણ અજાણ છે. ધર્મ પરિવર્તન બાદ આ મુસ્લિમ લોકો જે રીતે રહે છે, નમાઝ અદા કરે છે, મસ્જિદ જાય છે, આવી પ્રવૃત્તિ કરતો નથી? ના, એવી કોઈ પ્રવૃત્તિઓ કરતો હોય એવું અમને હજી સુધી જણાવેલ નથી. ઓકે સર, હિન્દી તરફ હિન્દી